હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. નવરાત્રી ચાલે છે, અત્યારે ઘણા ખરાને ઉપવાસ હોય છે અને કરતા હોય છે, તો એના માટે આપણે એક રેસીપી તૈયાર કરીશું. એમાં લઈશું આપણે મોરૈયાનું પરાઠું બનાવીશું અને જોડે શિમલા મરચાં લઈશું, એ ફરાળી કરીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં મરચાં 2 ધોઈને લઈ લીધા છે, એને પતળા પતળા સમાર લઈશ. એના પહેલા મસાલો તૈયાર કરવાનો છે, તો સિંગદાણા અને તલ લઈ લઈશું. તો એનો પહેલા આપણે શેકી અને એક સેજ પાવડર જેવો કરી દઈશું, મસાલો તૈયાર કરીશું. અને જોડે ખાવા માટે આપણે મોરૈયાનું પરાઠું કરીશું. તો મેં લીધો છે અડધી વાટકી જેટલો મારા જોડે મોરૈયો છે, તો હું મિક્સરમાં એડ કરી લઈશ અને પીસી લઈશ. તો અડધી વાટકી જેટલો મોરૈયો છે, અડધીથી થોડી ઓછું, તો એમાં 2 ચમચી જેટલું દહીં એડ કરીશ અને 2 ચમચી જેટલું પાણી એડ કરીશ. હાલ વધારે નહીં કરું, પીસતી વખતે એકદમ પાણી હશે તો બરાબર પીસાશે નહીં, તો એની આપણે પેસ્ટ બનાવી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો ચલો ફ્રેન્ડ, પહેલા આપણે શેકી લઈએ આપણા મરચાંનો મસાલો. સિંગદાણા અને તલથી બનાવીશું, બહુ જ મસ્ત બનશે. તો સ્ટાર્ટ કરીએ રેસીપી. થોડી કઢાઈ તપે ત્યાં સુધી આપણે મરચાં સમારી લઈએ. એકદમ પતળા સમારવાના છે. આવો વ્હાઈટ વસ્તુ ના ગમતી હોય તો એને નીકાળી લેવાની. બાકી સમારી લો તો બી વાંધો ના આવે, ખાલી બીજ એકલા નીકાળી અને એ લઈ શકાય. એકદમ પતળી ચિપ્સ થાય ને એવી કરીશું, છાટી નહીં કરીએ તો ચડવામાં બી ફટાફટ ચડી જાય અને જે આપણે પ્રોપર મસાલો સિંગદાણા અને તલનો લેવાનો છે ને, તો બધી કોટિંગ બી થઈ જાય. બરાબર, આ રીતે આપણે સમારી લઈશું. કઢાઈ તપી ગઈ છે, તો આ બંને આપણે શેકી લઈશું. સોરી ફ્રેન્ડ, ધીમા તાપે એને શેકાવા દેવાનું છે. બહુ ઓવર નથી શેકવાનું, નોર્મલ જ આપણે એને શેકી લેવાનું છે. હવે ગેસ કરી દઈશું બંધ. એમાં ને એમાં એની ગરમાશ હશે ને તવીની, એમાં થોડું વધારે રોસ્ટ થઈ જશે, શેકાઈ જશે. ત્યાં સુધી આપણે મિક્સરમાં પીસી લઈશું આપણે જે મિક્સ કરીને રાખ્યું છે ને, દહીં અને મોરૈયો. ચલો, શેકાઈ ગયું છે તો આપણે પીસી લઈશું જારમાં લઈને. તો ચલો ફ્રેન્ડ, તૈયાર છે આપણો પાવડર બી. હવે અંદર જે રીતે ઉમેરવું હોય, તમને જેટલું ભાવતું હોય સિંગદાણાનું કે તલનો ટેસ્ટ, એટલો અંદર ઉમેરી દેવાનો. તો મેં 2 ચમચી ઉમેરીશ. બરાબર, બસ. એમાં કોઈ તીખાસ માટે જો તમારે જોઈતું હોય તો ઝીણા આપણા મરચાં આવે છે ને એ લઈ લેવાના, અને કેના નથી જોઈતું તો નોર્મલી આ બી ચાલે. હવે આપણે એને કોટ કરી અને 5 મિનિટ રહેવા દઈશું અને પછી તેલ મૂકી 1 થી 2 ચમચી અને મસ્ત આ મરચાં થોડા તેલમાં આગા પાછા કરી ચડવી લઈશું. બહુ ઓવર નથી ચડાવવાના. હજુ મને મસાલો ઓછો લાગે છે તો હું થોડો મસાલો નાખી દઈશ. આ ખાવામાં તમને બહુ જ મજા આવશે. તો ચલો, એને 5 મિનિટનો રેસ્ટ આપી દઈએ અને આપણે જે મોરૈયાનું ખીરું તૈયાર કર્યું છે એમાં બી મીઠું એડ કરી દઈએ અને એક ચમચી જેટલો આપણે આ જે પાવડર છે સિંગદાણાનો અને તલનો, એ બહુ જ મસ્ત લાગશે ટેસ્ટી પરાઠામાં. તો 1 થી 1.5 ચમચી જેટલો એડ કરી લઈશું અને આમાં બી ખાલી નોર્મલ મીઠું અને 1 મરચું સમારીશું, જેનાથી થોડી તીખાશ આવે. છોકરાઓ માટે કે નાના બેબી કોઈ ઉપવાસ કરતા હોય, મતલબ છોડીઓ કરતી હોય છે અત્યારે, તો એના માટે કરતા હોય તો આ નહીં લેવાનું મરચું, એકલું સિંગદાણા અને તલનો ભૂકો લઈ લેવાનો. અને જે આપણે શિમલા મરચાં કરીએ ને, તો જે બી ખાવા હોય છે એને બી તીખાશ બહુ નથી લાગતી અને ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ. તો ચલો, આ લઈ લીધું છે મેં. હવે આપણે એડ કરીશું ટેસ્ટ અનુસાર અંદર મીઠું. બસ, બીજું કશું નહીં જાય ફરાળમાં. અને આનું એક પરાઠું સરસ તૈયાર કરીશું, પતળું જાડું તમારે જે રીતે કરવું હોય એ રીતે. 10 મિનિટ થઈ ગઈ છે, તો પહેલાં એક બાજુ આપણે મરચાં કરી લઈશું. તો ચલો ત્યારે મરચાંનો વઘાર કરી દઈએ. ચલો, તમારે ખાલી આપણે જીરાનો જ વઘાર કરવાનો છે. જેને વરિયાળી ભાવતી હોય તો થોડું એડ કરી શકો છો, સારું લાગશે. પાંચ મિનિટ એને ચડવા દઈશું. આ ચડે ત્યાં સુધી આપણે એને સાઈડમાં મૂકી દઈશું બીજા ગેસ ઉપર અને આપણે અહીંયા આપણું પરાઠું તૈયાર કરીશું. બાજુનો ગેસ બી ચાલુ કરી દઈશું. તો
તો બંને એકસાથ થઈ જાય, તો ફરાળમાં બી વાર ના લાગે. અને જો ટિફિનમાં બનાવવું હોય તો બી આ તમે ફટાફટ આ રીતે કરી શકો છો બે સાથે. અને બી ઘી જોડે તવી મસ્ત ગ્રીસ કરી લઈશું. ઓવર આપણે નથી લગાવવાનું, નોર્મલ જ લગાવવાનું છે. પછી તમને જો વધારે ઘી કે તેલ ભાવતું હોય તો તમે લગાવી શકો છો વધારે. જેને જે ખાતા હોય જે સિસ્ટમથી એ રીતે તમે ચોક્કસથી બનાવી શકો છો. ગરમ થઈ ગયું છે. હવે આપણે એક ચમચાથી મસ્ત એને પાથરી લઈશું. પતળું જાડું તમારે જે રીતે કરવું હોય, તમારે નાના મોટા જે રીતે કરવા હોય ને એ રીતે કરી લેવાના. હું મીડિયમ બનાવીશ. ઓવર ગરમ લાગે ને ગેસ તો થોડો એને ધીમો કરી દેવાનો. આ રીતે આપણે ધીમા તાપે એને થવા દઈશું. આજુબાજુ તમને તેલ કે ઘી જે ગમતું હોય એ થોડું પાથરી લેવાનું. એની કિનારીઓ ચડશે એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે. હવે એને સાઈડમાં લઈ અને ત્યાં સુધી આપણે આમાં મરચાંની તૈયારી થઈ ગઈ છે. બસ હવે કશું જ નહીં, ખાલી 2-4 અંદર ચીલી ફ્લેક્સ આપણે એડ કરીશું. મરચાં આપણા તૈયાર છે. ઓવરકુક નથી કરવાનું. હા, પછી તમને અધકચરા ના ભાવતા હોય ને તો તમે ઓવરકુક કરી શકો છો. અને જો આનો એકલાનો ફ્લેવર ના ભાવતો હોય અને થોડું ખટ મીઠો કરવો હોય તો તમે આમાં થોડું લીંબુ અને ખટાશની જગ્યાએ તમે એક ટામેટું બી સમારીને નાખી શકો છો. પણ એ ગેસ બંધ કર્યા કે એડ કરવાનું બહુ જ મસ્ત લાગશે. હવે હું થોડા ચીલી ફ્લેક્સ એડ કરી નાખીશ. મોટા માટે છે એટલે, છોકરાઓ માટે હોય તો એડ નહીં કરવાનું. મારે સ્વીટ નથી જોઈતી એટલે મેં નથી નાખ્યા. મારા મરચાં છે તૈયાર. હવે ગેસ કરી દઈશું બંધ અને એને 2 મિનિટ ઢાંકી દેવાના. તમારે ઓવર ક્રિસ્પી જોઈતા હોય તો જ ખુલ્લા રાખવાના, પણ થોડા એમ લાગે કે આપણે ખાઈએ ને બાઈટમાં આમ ફટાફટ ચવાઈ જાય એવા જોઈતા હોય તો આ સ્ટેજે તમારે 5 મિનિટ એને બંધ કરી દેવાના, ઢાંકી દેવાના અને સાઈડમાં મૂકી દઈએ. તો ચલો લઈ લઈએ. આપણો મસ્ત બની ગયો છે, નીચેથી ક્રિસ્પી અને ચડી ગયો છે. તો આપણે એને ફેવરી લઈએ. પહેલાં જોવાનું કે ઇઝી રીતે ફરે એવું છે તો જ એને આગા પાછું કરવાનું. તમારી સામે જ છે, વાર બી નહીં લાગે. બસ હવે ઘી કે તેલ તમારા ઉપર જશે. એડ કરવો તો કરવાનું, બાકી આટલામાંથી મસ્ત થઈ જશે. ચલો તો ફ્રેન્ડ, જ્યાં સુધી આપણું પરાઠું ચડે છે મોરૈયાનું ત્યાં સુધી આપણે ડીશ તૈયાર કરી દઈએ ફરાળની. તો એના માટે મેં સાઈડમાં મરચાં લઈ લીધા છે અને આના ઉપર હું થોડું દહીં એડ કરીશ. બહુ જ મજા આવે ફ્રેન્ડ ખાવાની. મિક્સ કરવું હોય તો બી તમે કરી શકો છો અને એક બાઈટમાં લઈને ખાવું હોય તો બી ખાઈ શકો છો. એના ઉપર જશે થોડા ચીલી ફ્લેક્સ. છોકરાઓ માટે ખરતા હોય તો નહીં લેવા. હવે આપણે ચેક કરી લઈશું આપણું પરાઠું. જો ફરીથી ફેવરી લીધું છે અને હવે ક્રિસ્પી, પોચું, કડક જે રીતે તમારે કરવું હોય એ રીતે તમે કરી શકો છો. તો ચલો, પરાઠો બી તૈયાર છે. આપણી દહીં શીમલા મરચાં બી તૈયાર છે. તો ફટાફટ ફરાળ કરી લઈએ. તમે બી એકવાર આ ટ્રાય કરજો. ફરાળમાં તમને બહુ મજા આવશે. ઠંડુ થાય એટલે હું તમને તોડીને બી બતાવું. તો ચલો ફ્રેન્ડ, તૈયાર છે મારું મોરૈયાનું પરાઠું. દહીં જોડે મિક્સ કર્યું છે અને છે શિમલા મરચાં, મસ્ત સિંગદાણા અને તલવાળા. તો ચલો ટેસ્ટ કરીએ.
આ રીતે તમારે દહીં, શિમલા મરચું આવી રીતે આખું લઈ લેવાનું. બહુ જ મજા આવશે ખાવાની તમને. ફરાળ માટે બહુ જ મસ્ત છે. કોઈ વધારે પડતું તેલનો કે ઘીનો કે બી ઉપયોગ નહીં થાય. અને જે ડાયટ ઉપર હશે એ બી ચોક્કસથી આ વસ્તુ ખાઈ શકશે. તો બનાવજો ચોક્કસથી અને એન્જોય કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.